હા ભાઈ, તો એમાં એવું છે, મોટા ભાગના માણસોનો પર્સનલ ડીએમ આવે છે. એનો એક જ પ્રશ્ન હોય છે કે ભાઈ અમારે જો અહીંયા આવવું હોય તો અમારે કઈ રીતે આવવું એમ. તો ભાઈ હું આ ચેના વિડીયો બનાવવાનો મારો મોટિવ જ એ જ છે કે ભાઈ તમે બધા સ્કેમમાં ન ફસાવ ને. જેમ કે હું ભાઈ 2018માં હું એજન્ટના ચક્કરમાં સ્કેમમાં ફસાણો હતો ને, એ રીતે તમે કોઈ ન ફસાવ ને, બસ એ માટે હું આ વિડીયો બનાવું છું. અને બાકી આપણા ગામના હોય એ બધા જોવે, બસ જોઈને મોજ કરે કે ભાઈ વિદેશમાં કેવું છે, એ માટે બનાવું. બાકી મારે કોઈની પાસે કાંઈ 1 રૂપિયાની આશા નથી, બરાબર. મને ભગવાને ભોળાનાથ ને માતાજીએ ભાઈ ઘણું આપ્યું છે, મારી ઓકાત બહારનું આપી દીધું છે. એટલે મારે ભાઈ કોઈની પાસે કાંઈ 1 રૂપિયાની આશા નથી. એટલે ભાઈ હું કરીશ તો બધાને ભાઈબંધને હેલ્પ કરવા. જેમ કે હું એજન્ટના ચક્કરમાં ફસાણો હતો ને, એમ તમે કોઈ ન ફસાવ ને. બાકી ખબર પડે ભાઈ આપણા માણસોને કે ભાઈ જે આ ભાઈ વાડીઓમાં કામ કરતો કરતો ભાઈ આટલા દેશો ફરી આવે તો ભાઈ તમે તો મારી કરતા ઉપર કહેવાય, બરાબર. અને ભાઈ જે 2018માં મારી યાર સ્કેમ થયો હતો ને, એ હું એક વિડીયો બનાવીશ કે ભાઈ